નમસ્કાર મિત્રો, ઈ કુટીર પોર્ટલ ઉપર સાધન સહાય માટેના ફોર્મ શરૂ થઈ ગયા છે. તો ચાલો જાણી લઈએ કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને અન્ય માહિતી. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. માનવ કલ્યાણ યોજના માટેનું જે પોર્ટલ છે એ તારીખ 17/6/2026થી ખુલ્લું મૂકવામાં આવેલ છે. તેની અંદર 10 ટ્રેડ માટે હાલમાં ફોર્મ ચાલુ છે. સેન્ટિંગ કામ, વાન સર્વિસિંગ, રિપેરિંગ, ભરતકામ, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રોનિક રિપેરિંગ, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ અને પંચર કીટ માટે. તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો તમારા મોબાઈલની અંદર પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે બનાવી રાખવો. ત્યારબાદ આધાર કાર્ડ, ત્યારબાદ રેશન કાર્ડની પ્રથમ પાનાની તથા બીજા પાનાની પ્રમાણિત નકલ જેમાં આપનો સમાવેશ થયેલો હોય. ઉંમરના પુરાવા માટે કોઈ પણ એક જોઈશે, પુરાવા માટે પ્રમાણપત્ર. ત્યારબાદ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારના BPLનો દાખલો સ્કોર સાથેનો, અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ, આવકનો દાખલો. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એ તમને ઓનલાઈન ઈ કુટીર પોર્ટલ ઉપર મળી રહેશે. જાતિનો દાખલો હોય તો જાતિનો દાખલો અને ઈ શ્રમ કાર્ડ. આ ડોક્યુમેન્ટો તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. હવે જાણી લઈએ ઈ કુટીર પોર્ટલ વિશે. સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચમાં જવાનું છે. ત્યાં જઈ અને ઈ કુટીર તમારે સર્ચ કરવાનું છે. તો તેના ઉપર ક્લિક કરીએ. ત્યારબાદ તમારે એ યોજના વિશે જાણવું હોય તો તમારે અહીં જે 3 ટપકા દેખાય છે તેના ઉપર તમે ક્લિક કરો. તો તેના ઉપર ક્લિક કરી અને પ્રથમ નંબર કમિશનર કોટેજ આવે છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં માનવ કલ્યાણ યોજનાની માહિતી આવી જશે. અહીં તેના વિશેના પ્રશ્નો પણ આવી જશે. ત્યારબાદ તેના ઉપર ક્લિક કરશો તો તમને વધુ માહિતી જોવા જાણવા મળશે કે ભાઈ આવકનો દાખલો, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તમામ માહિતી અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ તમને અહીંથી મળી જશે. અહીંથી તમે ડાઉનલોડ કરી અને એ પ્રિન્ટ આઉટ કરી અને તમે ભરી શકો છો. ત્યારબાદ ફોર્મ ભરવા માટે તમારે અહીંથી સૌપ્રથમ જો નવા હો, હજુ સુધી તમે યુઝર ID ના બનાવ્યું હોય તો અહીંથી બનાવી ત્યારબાદ તમે લોગિન કરી અને ફોર્મ ભરી શકશો. અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ, આભાર. અમારો વિડીયો તમામ વોટ્સઅપ કે અન્ય માધ્યમ દ્વારા લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.